હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ગુજરાતી સાહિત્યના એવા અગત્યના સાહિત્યકાર ઉમાશંકર જોશી વિશે ચર્ચા કરીશું। અગાઉના વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યના એવા સાહિત્યકારો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ, તો એ વિડીયો પણ અવશ્ય જોઈ લેવો। આ વિડીયો જે છે એ તમામ ક્લાસ 3ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ, સીસીઈની મુખ્ય પરીક્ષા, ટેટ ટાટની મુખ્ય પરીક્ષા, આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। તો પરીક્ષાની તૈયારી કરતા તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો। ઉમાશંકર જોશી, અહીંયા તમે છે એ સાહિત્યકાર ઉમાશંકર જોશીની ઇમેજ જોઈ શકો છો। ઉમાશંકર જોશી કંઈક આવા દેખાય છે અને બાજુની જે ઇમેજ છે તેમાં તમે જોઈ શકો છો એ કંઈક ચર્ચા કરતા છે એ દેખાય છે। સામાન્ય માહિતી મેળવીએ તો ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા। એટલે કે તેઓ કવિતા પણ લખતા હતા અને તેઓ જે છે વાર્તા લેખન પણ લખતા હતા। તેઓને 1967માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। એટલે કે જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર જે ભારતીય હોય તો એ છે ઉમાશંકર જોશી। તેમના જીવન પર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીજીની ભારે અસર હતી। તેઓ ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર હતા। તેઓએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે। અહીંયા જે છે એ ખૂબ જ અગત્યનું લાગે તેવો ટોપિક હોય કે એવા કોઈ શબ્દ હોય કે જે પરીક્ષામાં ખાસ પૂછાય એવા છે તેની નીચે અંડરલાઇન કરેલ છે અને રેડ અક્ષરથી તેને દર્શાવેલ છે, તો ખાસ તમારે તેના પર વધારે ધ્યાન દેવું। અહીંયા એવો પ્રશ્ન પૂછાઈ શકે પરીક્ષામાં કે જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે, તો એમાં આવશે ઉમાશંકર જોશી। અહીંયા તમે ઉમાશંકર જોશીનો ફોટો છે એ જોઈ શકો છો। અંગત જીવન, તેઓ ગુજરાતના બામણા ગામે 21 જુલાઈ 1911ના દિવસે જન્મ્યા હતા। તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોશી હતું। તેમના માતા પિતાને કુલ 9 સંતાન હતા, જેમાં ઉમાશંકર ત્રીજા ક્રમાંકે હતા। વયાનુક્રમે તેમના સંતાનોના નામ રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચુનીલાલ, પ્રાણજીવન, કાંતિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર હતા। 1937માં તેમનું લગ્ન જ્યોત્સનાબેન સાથે થયું અને નંદિની અને સ્વાતિ એ તેમની પુત્રીઓ છે। તો ઉમાશંકર જોશી જે છે એમનો જન્મ છે એ બામણા ગામે થયો, આવું છે એ પૂછાઈ શકે। અહીંયા તમે જોઈ શકો છો કે ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલ છે કે જ્યાં ઉમાશંકર જોશીએ છે એ અભ્યાસ કરેલ હતો। તો આ ફોટોમાં તમે જોઈ શકો છો ઉમાશંકર જોશીની હાઈસ્કૂલનો ફોટો છે। શિક્ષણ તેમણે છે એ પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ છે એ ઈડરમાં મેળવ્યું હતું। હમણાં તમે જે ફોટો જોયો સ્કૂલનો, એ સ્કૂલની અંદર ઉમાશંકર જોશીએ ઈડરની અંદર આવેલી સ્કૂલ છે એમાં એમણે માધ્યમિક શિક્ષણ મેળવ્યું। 1928માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું। તેઓ 1936માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે BA થયા અને 1938માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી MA ઉત્તીર્ણ કર્યું અને MAમાં એવો પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા। તો આ જે છે એ તેમની શિક્ષણને લગતી માહિતી છે। ત્યારબાદ તેમના સર્જન વિશે ટૂંકમાં ચર્ચા કરીએ। આના પછી આપણે જે છે ડિટેલ્સમાં તેમણે કયા કયા સાહિત્ય લખેલા છે તેના વિશે ચર્ચા કરીશું। ટૂંકમાં બધું જ એકસાથે જોઈએ તો એમની મુખ્ય કૃતિ છે નિશીથ, મધ્યરાત્રિનો દેવતા એવો એનો મતલબ થાય। આ જે છે એ તમે આ પેજનો સ્ક્રીનશોટ લઈ શકો છો। આ બધા જ તેના ખાસ પૂછાતા એવા સર્જન છે, તો તમે છે યાદ રાખવા માટે આનો સ્ક્રીનશોટ લઈ અને યાદ રાખી શકો છો। મુખ્ય કૃતિ એમની છે નિશીથ। કવિતા વિશે જોઈએ તો એમની કવિતા છે વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સાતપદ, ધારાવ્રસ્ત અને સમગ્ર કવિતા। આ બધી જ ખાસ પૂછાય એવી કવિતાઓ છે કે આ કવિતા કોણે લખેલી છે એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે। પદ્ય નાટકોમાં છે પ્રાચીના અને મહાપ્રસ્થાન। એકાકી લખેલ છે સાપના ભારા, હવેલી અને શહીદ। વાર્તા સંગ્રહો એમના કયા છે? શ્રાવણી મેળો, વિશામો અને 3 અડધું 2। નિબંધ સંગ્રહ એમના કયા છે? તો કે ઉઘાડી બારી અને ગોષ્ઠી। આ ખાસ પૂછાય છે કે ઉમાશંકર જોશીએ કયા નિબંધો લખેલા છે, અથવા તો નિબંધનું નામ આપી દે કે ઉઘાડી બારી અને ગોષ્ઠી આ કોણે લખેલ છે, તો એમનો જવાબ આવશે ઉમાશંકર જોશી। ત્યારબાદ સંશોધન
એમના પુરાણોમાં ગુજરાત અખો એક અધ્યયન એમાં વિશે સંશોધન કરેલ છે. વિવેચન વિશે જોઈએ તો કવિની શ્રદ્ધા અને અભિરુચિ, અનુવાદમાં શાકુંતલ અને ઉત્તર રામચરિત, ચિંતનમાં ઈશાવાસ્યોપનિષદ, પ્રવાસમાં લખેલ છે યુરોપ યાત્રા એ અંગ્રેજીમાં લખેલી છે. તો એવું પણ પૂછાય કે યુરોપ યાત્રા કોણે લખેલ છે, તો જવાબ આવશે ઉમાશંકર જોશી. બાળગીત તેમણે એક લખેલ છે 100 વર્ષનો થા, એને સંપાદન કરેલ છે કલાતન કવિ એટલે કે કવિ બાલશંકરના કાવ્યનું સંપાદન કરેલ છે. અને એવો તંત્રી જે છે સંસ્કૃતિ અને બુદ્ધિ પ્રકાશના તેઓ પોતે તંત્રી રહી ચૂક્યા છે. તો આ ખાસ આઈએમપી વસ્તુ છે, આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેવો. ત્યારબાદ સુવર્ણચંદ્રકો અને પારિતોષિકો વિશે વાત કરીએ તો 1939માં તેમણે ગેંગત્રી કાવ્ય સંગ્રહ માટે જે છે એ રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલ છે. 1944માં પ્રાચીન નામના નાટ્યતમ કાવ્ય સંપાદક માટે મહિડા પારિતોષિક મળેલ છે. 1945માં પ્રાચીના માટે તેમને નર્મદ સુવર્ણચંદ્રક મળેલ છે. 1965માં તેમણે એટલે કે 63 થી 65ના ગાળાની શ્રેષ્ઠ સાહિત્ય કૃતિ તરીકે એમને મહાપ્રસ્થાન માટે ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક મળેલ છે. ત્યારબાદ 1967માં કન્નડ કવિ છે પુટ્ટપ્પાની સાથે એમણે 1935 થી 1960 સુધીના સમયગાળાની ભારતની શ્રેષ્ઠ સર્જન કૃતિ લખેલ છે. નિશીથ માટેનો જ્ઞાનપીઠ પુરસ્કાર એમને મળેલ છે, નિશીથ લખેલ છે એના માટે. પછી છે 1968 થી 67ના શ્રેષ્ઠ કાવ્ય ગ્રંથ તરીકે અભિજ્ઞા માટે એમણે કવિ નન્હાલાલ પારિતોષિક મળેલ છે. પછી છે 1973માં કવિ શ્રદ્ધા માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ છે. અને 1979 જે છે એના માટે સોવિયત લેન્ડ નહેરુ એવોર્ડ મળેલ છે. ત્યારબાદ તેમણે 1981માં વિશ્વગુંજરી ગૌરવ પુરસ્કાર મળેલ છે. 1985માં મહાકવિ કુમારન આસાન પારિતોષિક મળેલ છે. સભ્યપદ અને હોદ્દાઓ જોઈએ તો તેઓ છે એ નેશનલ બુક ટ્રસ્ટના સભ્ય રહી ચૂક્યા છે, કેન્દ્રીય ભાષા સલાહકાર સમિતિના સભ્ય રહી ચૂક્યા છે, પ્રમુખ તેઓ છે એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ગયેલ છે, અને સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાતીના પ્રમુખ રહી ગયેલ છે. તેઓ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે રહી ગયેલ છે. રાજ્યસભાના સભ્ય હતા તેઓ 1970 થી 76ના સમયગાળા દરમિયાન. કુલપતિ તરીકે તેઓ વિશ્વભારતી યુનિવર્સિટી શાંતિનિકેતનમાં કુલપતિ તરીકે રહી ગયેલ છે. પછી દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ રહી ગયેલ છે. ઉમાશંકર જોશીનું સાહિત્ય સર્જન જોઈએ હવે ડિટેલ્સમાં, તો ઉમાશંકર જોશી કવિ છે એમણે સાહિત્ય સર્જન અને વિવેચન બંનેમાં પ્રદાન કર્યું છે. એમણે કવિતા, નાટક, ટૂંકી વાર્તા, લઘુ નવલકથા, પ્રવાસ નિબંધ, જીવનચરિત્ર, સંપાદન, વિવેચન અને અનુવાદ આમ સાહિત્યના થયેલા વિવિધ પ્રકાશનોનો ઉલ્લેખ છે એમનો નીચે મુજબ છે. કવિતા જોઈએ હવે આનો પણ તમારે સ્ક્રીનશોટ લઈ લેવો, આ પણ ખાસ પૂછાય એવી કવિતાઓ છે. તો ઉમાશંકર જોશીએ કઈ કઈ કવિતા લખેલ છે? એક છે વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથિયો, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ભૌમ્યા વિના, ધારા વસ્ત્રો, સપ્તપદી અને સમગ્ર કવિતા. આ બધી જ કવિતા છે ઉમાશંકર જોશીની ખૂબ જ પ્રખ્યાત કવિતા છે. આ સિવાય નાટક જોઈએ તો ઉમાશંકર જોશીએ સાપના ભારા એ છે 1937ની અંદર લખેલ છે, અને 1977માં લખેલ છે હવેલી શહીદ નાટક છે એમણે લખેલ છે. ત્યારબાદ ટૂંકી વાર્તા વિશે જોઈએ તો ઉમાશંકર જોશીએ લખેલ છે શ્રાવણી મેળો, બીજી છે વિસામો એટલે કે 1960ની અંદર 3 અડધું 2 અને બીજી વાતો તથા અંતરાયની વાર્તાઓમાં. પછી ત્રીજું છે ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ, આ બધી એમની ટૂંકી વાર્તા છે. નવલકથા જોઈએ તો પારકા જનિયા જે છે એ એમની નવલકથા છે. ત્યારબાદ નિબંધ જોઈએ તો ઉમાશંકર જોશીએ ગોષ્ઠી, ઉઘાડી બારી અને શિવ સંકલ્પ છે એ નિબંધ લખેલ છે. આ ખાસ ગોષ્ઠી અને ઉઘાડી બારી છે એનો અગત્યના નિબંધ સંગ્રહો છે. પછી થોડી ઘણી એમની કાવ્ય પંક્તિ જોઈએ. આમ તો ઉમાશંકરે ઘણી બધી કવિતાઓ અને ઘણા બધા વાર્તા સંગ્રહો, ટૂંકી વાર્તા ઘણું બધું લખેલ છે, પણ ખૂબ એવી અગત્યની હોય એવી અહીંયા થોડી ઘણી લીધેલ છે. ભૂમ્યા વિના મારે ભમવાતા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી, જોવાતા કોતરો ને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોહવી હતી. આજ મારું મન માને ના, કેમ કરી એને સમજાવું, આમ ને તેમ ઘણું એ રીઝવું, રેઢું મૂકી આગળ સે જાવું, વાત મારી લઈ કાને ના, આજ મારું મન માને ના. કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી, કોઈ જોડે કોઈ તોડે, કોઈ ગુમાને ઉર અરમાનમાં, અમથું મુખડું મોડે, કા આંખને અધ અણસારે, ઉલટથી સામું દોડે, પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે. મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી, મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદરમાહી વિરામો. મળતા મરી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, ભારતની ભોમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. અહીંયા થોડી ઘણી પંક્તિઓ લીધેલ છે. તો આવી બધું છે ઉમાશંકર જોશી દ્વારા સાહિત્ય સર્જન થયેલ છે. અને ઉમાશંકર જોશીના પુસ્તકોનું પ્રદર્શન તમે અહીંયા જોઈ શકો છો. એ ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે જુલાઈ 2018ની અંદર તેમાં છે એ રાખવામાં આવેલ છે. તો આ હતો છે ઉમાશંકર જોશી જે છે સાહિત્યકાર, તેમના જીવન વિશે સંપૂર્ણ પરિચય. તો આ વિડીયોની બહાર એક પણ પ્રશ્ન છે એ જશે નહીં. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, અને ચેનલ પર નવા હોય અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તથા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા તમારા મિત્ર સુધી મારો વિડીયો અવશ્ય શેર કરજો, અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. થેન્ક યુ.